ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, બધાને પહેલાં નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. દેખો દોસ્તો, એવું ના કરતી. આજે છે ને બધા મસ્ત હશે, સ્વસ્થ હશે અને હું પણ સરસ છું. આજે હું નાસ્તો કરી રહી છું. થોડું લેટ થયું છે પણ નાસ્તો કરી લો. અને નાસ્તામાં અમારે છે કે તમને ખબર જ છે, આલુ પરોઠા છે. જે માસી લઈને આવ્યા છે મસ્ત મજાના ઢેબરા, જે મને બહુ જ પસંદ છે. તો આજે મને તો મજા આવી ગઈ. એમને ઉપવાસ હતો અને મારા ઘરેથી આજે આવ્યું છે પપૈયા, શાકભાજી. હા, મને હવે કંઈ સારું લાગ્યું કે કંઈક તો આવ્યું, એટલે મારા ઘરેથી બધું આવ્યું છે. ગામડેથી તુવર, વાલર પાપડી, પછી ભાજી. મને ભાજી બહુ જ ભાવે, બહુ જ. તો ભાજી પણ આવી ગઈ છે એટલે હું ભાજી તો બનાવી શકું. અને અત્યારે હું છે ને देखो दोस्तों, ये देखो भाई। હા, કસ મારા મોબાઈલનું થોડું કેવું છે, થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે હવે મારા મોબાઈલમાં રહે નહીં. હું કેવી રીતે તો મારા મમ્મીએ જો કેટલું મસ્ત મજાનું પપૈયું મને પપૈયું એટલું ભાવે છે ને, બહુ જ ભાવે છે. અંડ મરચા તો હજુ મારે પડ્યા હતા પણ મમ્મી મોકલાય એટલે ખાઈ લેજો. हाँ जोड़ी हो आ जाना। હા તો રહ્યો हाँ અને આ ભાજી આ બાજુ હું ખાઈ જતી છે. તો ચાલો હું નાસ્તો કરી લઉં. થોડો અવાજ મારો ધીમો આવશે કેમ કે મારી પાસે માઇક નથી કશું, તો પછી એવી રીતે જ આવશે. જેવી કે તેમ ફેસિલિટી પ્રમાણે બધું થાય. तो तेज है ना मैं મારા ભાઈને બાકી આવ્યા. अच्छा મારો હાથ આ દુખે સાથે दादी मत साड़ी ले वाली दादी मत साड़ी ले जानो है આ ખાય ને તેને ધ્યાન દે. મને ખબર જ મારા ભાઈ અને આજે અમે જવાના છે માર્કેટ, કેમ કે મારી મમ્મીએ સાડી, મોજા, પછી ખજૂર બધું લઈને ભરીને પછી હું મોકલાવીશ મારા મમ્મી પપ્પા માટે. दादा माटे કેમ કે હું છે ને जोड़ा है माटे મારી મમ્મી, મારા મમ્મી પપ્પા મારા માટે સબ કુછ. पता है એટલે મને સરકારી નોકરી પણ મળે, ભગવાનને એટલી પ્રાર્થના કરું અને એટલી પ્રગતિ કરું અને હું બહુ આગળ વધું. ચલો હું ખાઈ લઉં ફટાફટ. હેલો એવરીવન, કેમ છો બધા? બધા મજામાં છે, મસ્ત છે. દેખો દોસ્તો, આજે અમારે બહુ તકલીફ થઈ ગઈ. જવા દો ને, આજે કેવું લાઇટમાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. એમ કે જેવી હું સ્વિચ પાડવા ગઈ એટલે લાઇટ જ છે ને ડાયરેક્ટ જતી રહે. પણ એવી સિસ્ટમ આપણને ખબર હોય ને देखो કે दोस्तों, ये देखो पीछे देखो पीछे देखो, ये लाइट जलती देखो, खड़ा खड़ा और અને લાઇટનો તો આપણને એટલો બધો અનુભવ નહીં, પણ જેવી સ્વિચ પાડવા ગઈ ને એવી લાઇટો ઓફ. ऐसे चला है ना એ તો ચાલે છે એટલે સારું છે બા, અને તો લોચા પડે. ये नहीं चलता ना ગીઝરમાં પ્રોબ્લેમ હતો. अम्मा क्या એવું આજે મારે થયું હતું. જોવા દો ને, अब ये ना ऊपर કેમ કે જેવી સ્વિચ પાડે તો ડાયરેક્ટ બધી લાઈટ હોય જાય. આપણે અઘરું છે. તો ચલો હું હવે ફ્રેશ થઈ જાઉં અને કપડાં ધોઈ કાઢું. અહીંયા શરદી એવું વસ્તુ છે ને કે ભાઈ બિલકુલ જાય નહીં. તમે થોડું આમ થવા જાય કાં તો પવન ભરાઈ જાય
સાંજ થઈ ગઈ અને આજે અમે બહુ જ ફરી લીધું, મોજા લીધા. બધું શોપિંગ કરી. દેખો તો એ લઈ આપ્યું. ત્રિશાના મોજા, પછી બીજા બધા કપડાં ખરીદી કર્યા. મારે લીધા. પણ ભીડ દોસ્તો જમી કરી લીધું અને મારો વિડીયો છે ને કેવું છે સ્ટોરેજ ફૂલ બતાવે છે ખબર નહીં, તો હું વિડીયો હવે થોડી વાર વાંચીશ. અને હું છે ને આજે સવારની માથું નથી, કશું જ નહીં, ઉડવાનો ટાઈમ પણ નહીં મળ્યો અને વાંચવું પણ નથી. અને ત્રિશા પણ બસ એમ તેમ જ આજે અમારા તો ટાઈમ નીકળી ગયો. તો ચાલો હું અહીંયા જ વિડીયોનો મારો એન્ડ કરી દઉં. સાંજ રાત થઈ ગઈ છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો કેટલા વાગ્યા છે કહું? 9:30. તો હું વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરો. અને જો તમે મારા રીના રાઠવાના જો વિડીયોને તમે લાઈક ના કર્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફૂલ સપોર્ટ કરો. જય સ્વામિનારાયણ. સિચ્યુએશન હાલત એવું હોય છે કે ક્યારેક કેવું છે અમારાથી જેમ જેટલું આમ બને એવી રીતે અમે કરી શકીએ, કેમ કે હા કોઈ છે ખબર નહીં બહાર, કોઈને કોઈ ડિસ્ટર્બ તો કરતું જ હોય. કંટાળી જવું. દેખો જય મમ્મી બીજા પેલું. તો ચાલો હું લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બાય બાય દોસ્તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.